નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત નવા ચેપ્ટર સાથે નવા જ વિડીયો સાથે સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર 2 ગુજરાત બોર્ડની જે નવી આવૃત્તિ છે, જે નવો સિલેબસ છે, બરાબર, એના આધારે ચેપ્ટર 2 જેનું નામ છે બહુપદીઓ, તેનો અભ્યાસ છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું. સૌપ્રથમ તો આપણે આ વિડીયોની અંદર બહુપદી ચેપ્ટરને એના જે સ્વાધ્યાય છે એની લગતી તમામ થિયરી જે છે, બરાબર, થિયરિકલ પોર્શન છે તે વ્યવસ્થિત સરળતાથી આપણે અહીંયા સમજીશું. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા છે તે આપણી ચેનલને લાઇક કરશે, શેર કરશે અને સબસ્ક્રાઈબ કરશે. તથા એક મહત્ત્વની વાત એ પણ કહેવાની મારા મિત્રો કે પ્લે સ્ટોરની અંદર જશો ત્યાં તમારે સર્ચ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન, એટલે તમને આ રીતના એપ્લિકેશન જોવા મળશે. ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે મોબાઈલ નંબર માગશે, મોબાઈલ નંબર એન્ટર કરી અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમને એક ઓટીપી મળશે. તમે જેવો તમારા મોબાઈલની અંદર ઓટીપી એન્ટર કરશો એટલે આ રીતનું તમને પ્રથમ પેજ છે એ તમને ઓપન થશે. તો આ પેજની અંદરથી તમે જોઈ શકો છો પહેલું છે પેડ કોર્સ. તો પેડ કોર્સની અંદરથી તમે ધોરણ 9 અને 10ના નવા અભ્યાસક્રમ મુજબ, નવા સિલેબસ મુજબ ગણિત અને વિજ્ઞાનના ચેપ્ટર પ્રમાણેના જે વિડીયો છે તે તમે સરળતાથી ત્યાંથી જોઈ શકો છો. ત્યારબાદ એક્ઝામ પેપર હોય તો કે જે આવનારી પરીક્ષાઓ હોય, સેમ 1 છે, સેમ 2 છે, એકમ કસોટી છે, બરાબર, તો એની અંદર તમને એક્ઝામ પેપરની અંદરથી પીડીએફ પ્લસ એનું સોલ્યુશન, બરાબર, તમે સરળતાથી ત્યાંથી જોઈ શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો. ધોરણ 3 થી 12ના વિડીયો હોય તો એની અંદર એન્ટર થાવ એટલે આ રીતનું તમને પેજ જોવા મળશે. કોઈ પણ એક ધોરણ પસંદ કરો, એના ઉપર ક્લિક કરો, તમે જેવું એને ટચ કરશો એટલે એ ધોરણમાં જેટલા વિષયો છે તે વિષયો બતાવશે. એમાંથી કોઈ એક વિષય ઉપર ટચ કરશો એટલે એનું ચેપ્ટર વાઇઝ આખું લિસ્ટ ઓપન થશે. આગળ વાત કરીએ તો એક ખાસ બીજું એ કહેવાનું કે આપણા જે વેદ ડિજિટલ એજ્યુકેશનની જે ચેનલ છે તે શાળા મિત્ર, અને દરેક વિદ્યાર્થીઓ પાસે શાળા મિત્ર નામની એપ્લિકેશન તો હોય જ છે, બરાબર. તો શાળા મિત્રની અંદર પણ વેદ ડિજિટલ એજ્યુકેશનના જે ધોરણ પ્રમાણે 9 અને 10ના જે ગણિત વિજ્ઞાનના જે બધા વિડીયો છે, બરાબર, ત્યાંથી પણ તમે સરળતાથી મેળવી શકો છો, બરાબર. જો દાખલા તરીકે શાળા મિત્ર એન્ટર થયા, કોઈ પણ ધોરણ પસંદ કર્યું, આગળ દાખલ થયા, આની અંદર કોઈ પણ વિષય પસંદ કર્યો, વિષય પ્રમાણે તમને વિડીયો આવશે. અહીંયા જેવો વિડીયો ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા વેદ ડિજિટલ પહેલું જ નામ દેખાશે, વેદ ડિજિટલ એજ્યુકેશન. એની અંદર એન્ટર થશો, ક્લિક કરશો, ટચ કરશો એટલે ચેપ્ટર પ્રમાણેના જે વિડીયો છે સરળ માહિતી સાથે તમને જોવા મળશે, બરાબર મિત્રો. તો હવે તમારો વધારે સમય ન લેતા આપણે આજનું જે ચેપ્ટર છે કે ભાઈ બહુપદીઓ, તેને આપણે આગળ ચલાવીએ. તો પ્રથમ આપણે બહુપદીઓના આપણે પોર્શન એ જોવાનો છે કે એનો થિયરી પોર્શન શું કહેવા માગે છે, બરાબર. બહુપદી શબ્દ આવે એટલે બધાને એક વસ્તુ તો ફિક્સ થઈ જાય કે હવે અમારે એકડા સાથે એબીસીડી ભણવાની છે. ઘણા નવું લાગે, બરાબર, કારણ કે આગળ આપણે બહુપદી આવી ગયેલી છે, નથી આવી એવું નથી કહેતો હું, બરાબર. 6ઠા 7મામાં બધી બેઝિક પદાવલીઓ આપણી પાસે આવી ગઈ છે. એટલે જ્યારે પહેલી વખત જ્યારે તમારી સામે આવી ત્યારે તમને શું લાગ્યું હતું કે અમે તો સાહેબ કાં તો અંકો હોય ને કાં તો એબીસીડી, બધું અલગ અલગ આવે છે. અમારે એબીસીડી તો કે અંગ્રેજીમાં આવે છે ને અંકો તો ગણિતમાં આવે છે. બહુપદી વિભાગ આખો એવો છે કે અંકો ભેગા ને એબીસીડી ભેગી, બધું મિક્સ છે, બરાબર. બેઝિક પદાવલીઓ અથવા તો બહુપદીઓ અથવા તો આને કહેવા જાય ને કે બીજ ગણિત, બરાબર, આવું પણ એને કહી શકાય. હવે જુઓ આપણે સાથે જોતા જઈએ. પહેલું તમને એવું આપેલું છે કે એક ચલ બહુપદીઓ. હવે આપણે પહેલાં એ સમજવું પડે કે ચલ એટલે શું. શું સમજવું પડે મિત્રો? ચલ એટલે શું. તો ચાલો આપણે ચલની વિગત મેળવીએ, બરાબર. બુકને આધારે આપણે થિયરી સોલ્વ કરવાની છે. ચાલો, ચલ એટલે શું? તો ચલ એક અજ્ઞાત છે. શું છે? ચલ એ અજ્ઞાત છે. અજ્ઞાત એટલે શું? તો કે જેની આપણે કોઈ કિંમત જાણતા નથી, એની વેલ્યુ શું છે ને આપણને ખબર નથી, બરાબર. કિંમત જાણતા નથી, જે અજ્ઞાત છે એ, બરાબર. બીજું એવું કહી શકાય કે ચલ છે, ચલ દર્શાવવા A to Z બધા સ્મોલની અંદર A to Z જેવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. A to Z જેવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે. ક્લિયર આટલું? એટલે ખાલી આપણે એક ચલ નહીં, ખાલી ચલ જોયું પહેલાં આપણે, કારણ કે એક ચલ બહુપદી શું છે એ પછીનો પ્રશ્ન છે. પહેલાં તો આપણે જોવું પડે કે ચલ એટલે શું. રેડી?
હવે આપણે જોઈએ કે એક ચલ બહુપદીઓ. કેવી બહુપદીઓ? એક ચલ. તો આમાં જ તમને ખબર પડે મિત્ર. જો એક ચલ પદાવલી કોને કહેવાય? તો આમાં જ, આ લાઈનમાં જ તમારો આન્સર છુપાયેલો છે મારા પ્રમાણે. બરાબર, થોડુંક તમે થોડુંક ધ્યાન આપો તો કે જે બહુપદીમાં ફક્ત એક જ ચલ હોય તેવી બહુપદીને એક ચલ વાળી અથવા એક ચલ બહુપદી કહે છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને. જુઓ મિત્રો, ઉદાહરણમાં હું લખું છું 9x + 3, બીજું લખું છું 4y - 15. તો જોવો છો તમે, તો પ્રથમ બહુપદી તમે ચેક કરો, 9x + 3 તમારી નજર સામે રાખો એટલે તમને એમાં એક જ ચલ દેખાય. કયો? x. બીજી બહુપદી સામે રાખો તો કયો દેખાય? y. જોયું? તો આ બધી કેવી કહેવાય? તો કે એક ચલ બહુપદીઓ. રેડી? ક્લિયર? ચાલો, નેક્સ્ટ થિયરી પોર્શન આપણને શું કહેવા માંગે છે આપણે જોઈએ. મને બીજું તમને એ કહેવાનું કે ચલ છે ને મિત્રો, એ ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે, એટલે અલગ અલગ એ કિંમતો ધારણ કરી શકે. પછીનો પોઈન્ટ આવે છે સહગુણક. જો અહીં તમે જોઈ શકો છો, જો અહીં શું લખ્યું છે અહીંયા? સહગુણક. બરાબર, ચાલો સહગુણક વિશે આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ પેજ લઈ લઈએ એટલે થોડીક મજા આવશે તમને. સહગુણક. ચાલો, સહગુણક એટલે શું કહેવાય મિત્રો? ખાસ જોજો. તો ચલ આવડે તો જ આવડે હો ભાઈ. ચલ સાથે ગુણાકાર સ્વરૂપે જોડાયેલા અંકને સહગુણક કહે છે. ચલ સાથે જોડાયેલા અથવા ચલ સાથે ગુણાકાર સ્વરૂપે જોડાયેલો અંક, આંકડો, એને શું કહેવાય? સહગુણક. એટલે ચલ, જે ચલ હોય એનો સહગુણક હોય. એટલે દરેક ચલને પોતપોતાના અલગ અલગ સહગુણક હોય. આપણે એક્ઝામ્પલ લઈએ એની અંદર. જો ઉદાહરણ હું આવી રીતે આમ લખું, 4x - 5 માં ચલ કોણ? તો કે x. x નો સહગુણક 4 છે. ક્લિયર? ખબર પડી? બરાબર. જો x ની સાથે કોણ જોડાયેલું છે? 4. એની આગળ ગુણાકાર તરીકે 4x નો મતલબ થાય 4 × x. બીજું એક્ઝામ્પલ તમને બતાવું. ચાલો, -8x² - 5x + 10. આમાં ચલ કેટલા છે? તો ઘણા થાય 2 ચલ છે. ખોટું ભાઈ, 2 ચલ થોડા છે, એક જ ચલ છે. કયો? x. અલગ અલગ નથી, 2 વાર ઉપયોગ થયો છે. બરાબર, ઉપયોગનું નથી પૂછ્યું આપણને. આપણે કેટલા ચલ છે એવું પૂછ્યું હોય તો એક જ ચલ છે. કયો? x. હવે આની અંદર આપણે જોવું હોય કે ભાઈ આની અંદર ચલ અલગ અલગ રીતે અલગ અલગ ઘાતમાં જોવા મળે છે. તો જો x² નો સહગુણક માગે, કોનો મિત્રો? x². એમ કે x² નો સહગુણક કેટલો? તો આપણે શું લખાય? -8. અને આપણે બધા શું લખીશું ખબર છે? 8. કારણ કે નિશાની આપણને દેખાતી જ ન હોય. આખા નંબર આવી જાય ને એવું લાગતું હોય ઘણી વખત. બરાબર, આંખમાં કંઈક પડી ગયું હોય ને કણું બણું, એમ લાગે કે નિશાની દેખાય જ નહીં. અરે ભાઈ આગળ માઇનસ છે, અહીંયા ન દેખાય, અહીંયા ખાલી 5 લખે એટલે ખોટું પડે. પણ શું આવે? -5 આવે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે સહગુણક તમે જ્યારે લખો છો ત્યારે સહગુણક હંમેશા નિશાની સાથે લખવાનો છે. એની સાથે લખવાનો? નિશાની સાથે સહગુણક આવે હંમેશા. યાદ રાખજો. જો કાંઈ નિશાની નથી એનો મતલબ એવો થાય કે એ ધન છે, પણ જો ઋણ હશે તો તમારે એને નિશાની સાથે જ લખવો પડશે. ક્લિયર આટલી વસ્તુ? બરાબર. ચાલો નેક્સ્ટ પોર્શન આગળ જઈએ કે આગળ શું કહેવા માંગે છે આપણી થિયરીની અંદર જઈએ. તો ત્યાર પછીનો પોઈન્ટ આવે છે શૂન્ય બહુપદી. હવે એમાં એટલું બધું કાંઈ ખાસ છે નહીં મારા ખ્યાલથી. શૂન્ય બહુપદીમાં, શૂન્ય બહુપદી એટલે શું? તો કે જે બહુપદીમાં ચલ આવેલો ન હોય. ચલ ન હોય એટલે તો કે x કે y, a b c d કોઈ વસ્તુ આવેલી નથી, એને શૂન્ય બહુપદી કહેવાય.
ફોર એક્ઝામ્પલ તરીકે જો આ બધા અંકો છે ને, આ બધા અંકોને કેવા કહેવાય? શૂન્ય બહુપદી કહેવાય. હું 2 લખું, -2 લખું, 5 લખું, -15 લખું, આ બધા શેમાં ગણાઈ જશે? શૂન્ય બહુપદીમાં. ક્લિયર? બરોબર. ચાલો નેક્સ્ટ આગળ શું આવે છે આપણે જોઈએ. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ તો કે બહુપદીની અંદર આપણે હવે બહુપદીના પદના આધારે પ્રકાર ભણવાના છે. શું ભણવાનું છે? બહુપદીના પદના આધારે પ્રકાર. રેડી? ચાલો જોઈએ. પદના આધારે બહુ સરળ ને સિમ્પલ છે, કાંઈ નથી એની અંદર. બહુપદીના પદના આધારે પ્રકાર. બહુપદીના પદને આધારે પ્રકારો. તો એકદમ સરળ વસ્તુ છે. 3 પ્રકાર છે મિત્રો. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. બરોબર. પદના આધારે આપણે 3 પ્રકાર આપણી ટેક્સ્ટ બુકની અંદર છે. પહેલું એકપદી, બીજું દ્વિપદી અને ત્રીજું ત્રિપદી. બરોબર. એકપદી તો એક શબ્દ ઉપરથી વ્યાખ્યા જેમાં ફક્ત એક જ પદ હોય. દ્વિપદી જેમાં ફક્ત 2 જ પદ હોય. અને ત્રિપદી જેમાં ફક્ત 3 જ પદ હોય. લ્યો, આ એના પ્રકાર થઈ ગયા. છે કાંઈ આમાં વ્યાખ્યામાં અઘરું? જે શબ્દ છે વ્યાખ્યાનો, એકપદી, દ્વિપદી અને ત્રિપદી, એ શબ્દ સાથે શું છુપાયેલું છે એમાં એની વ્યાખ્યા છુપાયેલી છે. આનું મારે ક્યાંક ઉદાહરણ આપવું હોય તો એ આપી શકાય મિત્રો. બરોબર. એટલું બધું કાંઈ અઘરું નથી. જો ઉદાહરણ લખવું છે આનું કે ભાઈ આ એકપદીનું ઉદાહરણ હું લખું છું. શું લખી શકાય? તો કે ખાલી હું લખી શકું 9x. બરોબર. પછી એમ થાય કે મારે દ્વિપદીનું ઉદાહરણ લખવું છે. બરોબર. તો એ પણ લખી શકાય. જો દ્વિપદીનું ઉદાહરણ લખું છું તો એની અંદર હું લખી શકું કે ભાઈ 8y - 15. આ થઈ ગયા 2 પદ આની અંદર. હવે એમ થાય કે મારે હવે ત્રિપદીનું એક્ઝામ્પલ લખવું છે તો ભાઈ 3 પદ લખો ને. એમાં ક્યાં અઘરું છે? બરોબર. કે ભાઈ 4x² - 8x + 10. તો થઈ ગયું ત્રિપદીનું એક્ઝામ્પલ. ટૂંકમાં બહુપદીના પદને આધારે પ્રકાર પાડવામાં આવે તો એ પદને આધારે પ્રકાર આપણે કઈ રીતે ગણવાના છે? તો કે જે પદ જેટલા આપેલા હોય એ 2 નિશાનીથી અલગ પડતા હોય. એક સરવાળાથી ને એક બાદબાકીથી. બરોબર. એનાથી છૂટા પડે એ જ એના પદ થશે. બરોબર. જો અહીંયા માઇનસથી છૂટા પડે 2 પદ, અહીંયા માઇનસ અને સરવાળો છે એના દ્વારા જોડાયેલા છે. બરોબર. તો એને કહેવાય બહુપદીના પ્રકારો. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. બહુપદીના આપણે પદને આધારે પ્રકાર પાડી લીધા છે. હવે આપણે જોવાનું છે બહુપદીની ઘાતને આધારે પ્રકાર. શું પાડવાના છે આપણે? બહુપદીના ઘાતને આધારે પ્રકાર. રેડી? તો બહુપદીના ઘાતને આધારે પણ આપણને ટોટલ 3 પ્રકાર જોવા મળશે. જોઈએ આપણે બહુપદીના ઘાતને આધારે પ્રકાર. એટલે હવે કેટલા પદ છે ને આપણે નથી જોવાનું. આપણે શું જોવાની છે? એની ઘાત જોવાની છે કે ભાઈ આની ઘાત કેટલી એ આપણે ચેક કરવાનું છે. બરોબર. પહેલું એક ઘાત અથવા એક ઘાતી અથવા કહેવાય એને સુરેખ. કેવી કહેવાય? સુરેખ બહુપદી. બીજું દ્વિઘાત અને ત્રીજું ત્રિઘાત. ત્રિઘાત બહુપદી. બરાબર. ચાલો જોઈએ. તો બહુપદી આપેલી હોય ને એમાં મહત્તમ ઘાત કેટલી હોય? 1. અહીંયા મહત્તમ ઘાત કેટલી હોય? 2. અને અહીંયા મહત્તમ ઘાત કેટલી હોય? 3. લ્યો, આ એનો વ્યાખ્યા થઈ ગઈ કે જે બહુપદીમાં વધુમાં વધુ, મહત્તમ એટલે વધુમાં વધુ 1 ઘાત આપેલી હોય તો સુરેખ કહેવાય અથવા એક ઘાત અથવા એકઘાતી બહુપદી કહેવાય. મહત્તમ ઘાત 2 આપેલી હોય તો દ્વિઘાત અથવા દ્વિઘાત બહુપદી કહેવાય. અને વધુમાં વધુ 3 ઘાત આપેલી હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. હવે એના સ્વરૂપ લખીએ આપણે. જો અહીંયા વ્યાપક સ્વરૂપ જે તમારે આ ચેપ્ટર કહેવા જાય ને તો આ ચેપ્ટર છે ને ધોરણ 10 માટે ખૂબ જ IMP ચેપ્ટર છે. બહુ ઇમ્પોર્ટન્સ છે આ ચેપ્ટરનું.
હવે એને આપણે વ્યાપક સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ જે આપણે કહીએ તે બરોબર કે ભાઈ વ્યાપક સ્વરૂપ આપણે એનું લખીએ તો આનું એક સુરેખનું વ્યાપક સ્વરૂપ થશે ax પ્લસ b અને a નોટ ઇક્વલ ટુ 0 જ્યાં a શું છે 0 નથી બરોબર બાકી a અને b છે કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે બધામાં વાસ્તવિક સંખ્યાઓ આવશે આનું વ્યાપક સ્વરૂપ લખીએ દ્વિઘાતનું તો ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c જ્યાં a નોટ ઇક્વલ 0 એટલે કે a શૂન્ય નથી એને શૂન્ય કરી દઉં તો x શૂન્ય થઈ જાય x નો વર્ગ તો દ્વિઘાત વહી જ જાય એનો કોઈ મતલબ જ ન રહે અને ત્રિઘાતનું વ્યાપક સ્વરૂપ ax ની 3 ઘાત પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d અને અહીંયા પણ સેમ જ શું તો કે a નોટ ઇક્વલ ટુ 0 બધામાં a નોટ ઇક્વલ ટુ 0 છે કારણ કે એના આધારે જ જે સાથે એ સહગુણક છે જોડાયેલો છે એના આધારે બહુપદીનો પ્રકાર નક્કી થાય છે બીજી વાત કરીએ આની અંદર તો કે શૂન્ય હવે આપણે ટોપિક ભણવાનો છે શૂન્ય પણ એની પહેલા તમને કહી દઉં આની અંદર કે આની અંદર શૂન્ય મારે લેવા પડશે શૂન્ય એટલે શું કોઈ 0 ની વાત નથી કરતો શૂન્ય એટલે આપેલ બહુપદીનો બીજ અથવા ઉકેલ બરોબર એને શૂન્ય કહેવાય બરોબર એને આપણે ચર્ચા આગળ કરવી છે પણ એની પહેલા આપણે સંખ્યા લખી નાખીએ કે અહીંયા વધુમાં વધુ એક શૂન્ય મળે એટલે એક બીજ મળે કઈ બહુપદીને તો કે સુરેખને ટૂંકમાં જેટલી ઘાત હોય ને એટલા શૂન્ય મળે એને તો દ્વિઘાતમાં તમે કહી શકો કે ન કહી શકો કેટલા શૂન્ય મળે તો કે આને 2 શૂન્ય મળે બરોબર 2 ઉકેલ મળે ટૂંકમાં અને આને 3 ઉકેલ એટલે કે 3 શૂન્ય મળે પણ બહુપદી માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ શૂન્ય અથવા તો બીજ ખાસ કરીને વધારે પડતો શૂન્ય ક્લિયર બહુપદીના ઘાતને આધારે પ્રકાર બહુપદીના પદને આધારે પ્રકાર રેડી ચાલો નેક્સ્ટ ટોપિક જોઈએ નેક્સ્ટ ટોપિક આપણને શું કહેવા માંગે છે જો આવ્યું બહુપદીના શૂન્ય તો આપણે એની ચર્ચા કરી લઈએ ચાલો બહુપદીના શૂન્યની ચર્ચા કરવાની છે આપણે હવે કે ભાઈ બહુપદીનું શૂન્ય એટલે શું બહુપદીનું શૂન્ય રાઈટ એની વ્યાખ્યા લખીએ પહેલા સૌપ્રથમ આપણે કે વ્યાખ્યા કઈ રીતે હોય તો કે જે ચલ આપેલો હોય x y z બરોબર x ની જે કિંમત મૂકતા એટલે ચલની આપણે કોઈ પણ કિંમત મૂકી શકીએ કારણ કે ભિન્ન કિંમત ધારણ કરે x ની જે કિંમત મૂકતા p of x એટલે આપેલી બહુપદી બરાબર 0 થઈ જાય એટલે સાદું રૂપ શું થઈ જાય 0 બરાબર મૂકતા p of x બરાબર 0 થાય તો મૂકેલી x ની કિંમતને મૂકેલી x ની કિંમત અથવા તે કિંમતને આપેલ બહુપદીનું શૂન્ય કહે છે આપેલ બહુપદીનું શું કહેવાય છે એને શૂન્ય કહે છે એક્ઝામ્પલ લઈએ એક તો વધારે આઈડિયા આવશે જો હું x -5 લખું છું હવે વિચારો કે અહીં x ની જગ્યાએ હું શું મૂકું કે જેથી કરીને મને આપેલ બહુપદીનું શૂન્ય મળે બરોબર કે બહુપદી બરાબર શું થઈ જાય 0 થઈ જાય શું થઈ જાય 0 સાદું રૂપ 0 કરવું હોય તો x ની જગ્યાએ સર 5 મૂકી દો 5 - 5 કરો એટલે જવાબ 0 આવી ગયો એટલે બહુપદી બરાબર 0 થઈ ગયું તમે શું મૂક્યું તો કે મેં x ની જગ્યાએ 5 મૂક્યા તો આ 5 જે મૂક્યા ને એ આપેલ બહુપદીનું શું કહેવાય શૂન્ય કહેવાય શું કહેવાય શૂન્ય એટલે ઘણી વખત શૂન્ય છે એ શૂન્ય હોઈ શકે ઘણી વખત હોતું નથી બરોબર શૂન્ય શૂન્ય ક્યારે હોય એનું એક એક્ઝામ્પલ આપી દઉં જો શૂન્ય છે એ શૂન્ય ક્યારે થાય તો કે જો આમાં તમે x ની 2 ઘાત આપી છે મેં હું x ની જગ્યાએ 0 મૂકીશ ને તો જ આનો આન્સર 0 થાય નકર નથી થતો 1 મૂકો તો 1 2 મૂકો 4 3 મૂકો 9 4 મૂકો 16 5 મૂકો 25 બરોબર તો એનો મતલબ કે આનું શૂન્ય શૂન્ય જ છે બરોબર દરેક વખતે હોય એવું જરૂરી નથી પણ શૂન્ય એ શૂન્ય નથી પાછું એ પણ આપણે યાદ રાખવાનું છે આ કોઈ ઝીરાની વાત કરતા નથી રેડી ચાલો નેક્સ્ટ આગળ જઈએ બહુપદીના શૂન્ય પછી આપણને શું આપણો ટોપિક શું આવે છે આપણે જોઈએ આપણે નવી આવૃત્તિ પ્રમાણે અભ્યાસ કરીએ છીએ મિત્રો એટલે ખાસ એ ધ્યાન રાખવું આપણે બરોબર કે આપણે જ્યારે નવી આવૃત્તિ પ્રમાણે અભ્યાસ કરતા હોઈએ પછી આવે છે બહુપદીનું અવયવીકરણ શું આવે છે બહુપદીનું અવયવીકરણ તો બહુપદીના અવયવીકરણની અંદર તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે જો બહુપદીની ઘાત 1 અથવા 1 કરતાં વધુ હોય તો તેને સુરેખ કહેવાય બરોબર
તેને બહુપદી x માઇનસ a વડે ભાગવામાં આવે તો શેષ આ મળે છે અને એ છે કોઈ વાસ્તવિક સંખ્યા છે. પણ આમાં તમને કાંઈ ખબર પડશે નહીં, કારણ કે ભાગાકારનો જે પોર્શન છે ને આખો ભાગાકારનો જે આપણી જૂના સિલેબસમાં હતો તેમાંથી દૂર કરવામાં આવ્યો છે અને માત્ર ખાલી શું મૂકેલી છે એની એક સેન્ટેન્સ, એનું એક વાક્ય મૂકેલું છે. તો આપણે જ્યારે પણ કોઈ બહુપદીનો કોઈ બીજો બહુપદી એનો અવયવ છે કે નહીં ચેક કરવું હોય તો શું કરવાનું, તો એના માટે હું તમને થિયરીમાં કહીશ ને એના કરતાં દાખલામાં કહીશ ને ત્યારે તમને વધારે આઈડિયા આવશે, બરાબર. પણ આ બે અવયવ ફિક્સ છે એ તમારે યાદ રાખવાના છે. બહુપદી માટે બે અવયવ ફિક્સ છે. જુઓ, બે લાઈન ખાસ યાદ રાખવાની છે, મહત્વની લાઈન છે બે, કે એકી ઘાતાંકવાળા ચલના સહગુણકોનો સરવાળો એ બેકી ઘાતાંકવાળા ચલના સહગુણકોના સરવાળા જેટલો થાય તો આપેલ બહુપદીનો એક અવયવ x+1 છે, બરાબર. આ ફિક્સ છે. આ પ્રકારના દાખલા આવશે પણ ખરા આપણી પાસે, બરાબર. તો કે જો આ એકી ઘાતાંકવાળા ચલના સહગુણકોનો સરવાળો એ બેકી ઘાતાંકવાળા ચલના સહગુણકોના સરવાળા જેટલો થાય તો આપેલ બહુપદીનો એક અવયવ છે કોણ છે? x+1, બરાબર. એક્ઝામ્પલ આપું તમને આની અંદર. જો આવી રીતના આપ્યું x³ પ્લસ 2x² પ્લસ 8x પ્લસ 9 આમ આપ્યું છે. તો આમાં એકી ઘાતાંક લેવાની. એકી ઘાતાંક કોની? તો કે ચલની. જો અહીં 3 છે, અહીંયા x એટલે એકી થયું, તો કે 8 ને 1 અહીંયા 9, એટલે આ બેના સહગુણકોનો સરવાળો કરો એટલે કેટલો થાય? 9. બેકી ઘાતાંક આ જે અચલ અને બેકી ઘાતાંકમાં લેવાનો, 9 ને 2 11, આ બેના સહગુણકોનો સરવાળો કરો કેટલો થાય? 11 થયો ને. તો એનો મતલબ શું થયો? બે હરખા થયા નથી થયા, તો આનો એક અવયવ x+1 હોય નહીં. અવયવ કોઈ પણ સંખ્યા બીજી સંખ્યાનો અવયવ ક્યારે હોય? તો કે આ બહુપદીને આના વડે ભાગાકાર કરો તો શેષ 0 મળતી હોય, એકબીજાના અવયવ કહેવાય. રેડી? આટલી વસ્તુ તો આપણા મગજમાં ફિટ થાય. પણ અહીંયા આપણે બહુપદી છે તો શેષ તો 0 જ મળવાની છે, ખ્યાલ આવ્યો? કામ તો એ જ છે અવયવનું. પણ હવે આપણે ભાગાકાર નથી તો આને બીજી કઈ રીતે સોલ્વ કરવાનો થશે કે ભાઈ આનો અવયવ છે કે નહીં મારે ચેક કરવું હોય તો કેમ ચેક થાય? બરોબર. તો જ્યારે એના માટે તમારે શું ગોતવું પડે? તમને જે અવયવ કીધો હોય એનું શૂન્ય ગોતવાનું. શૂન્ય ગોતવાનું એટલે આપણે આ બહુપદીનો અવયવ કોને કીધો? તો કે x+1 ને કીધો. તો મારે જ્યારે x+1 નું શૂન્ય ગોતવું હોય ત્યારે બહુપદી બરાબર શું લેવું પડે? 0 લેવા પડે. શું લેવા પડે? 0, બરોબર. કે એનું સાદુરૂપ 0 થઈ જવું જોઈએ. તો હવે હું x ની કિંમત ગોતવાની છે, તો x સામે જાય તો શું આવે? -1 આવે. હવે x ની જે કિંમત આવી તમારે અહીંયા મૂકવાની. જો આનો જવાબ x ની આ કિંમત મૂકીને જવાબ 0 થઈ જાય તો આ બહુપદીનો આ અવયવ છે, શેષ 0 થઈ ગઈ. 0 નથી થતું, કંઈક વધે છે, એનો મતલબ કે શું વધે છે? શેષ વધે છે. રેડી? બીજી એક લાઈન છે, બધા સહગુણકોનો સરવાળો, બહુપદી આપેલી હોય એના બધા સહગુણકોનો સરવાળો 0 થાય એટલે કે 0 થઈ જાય તો આપેલ બહુપદીનો એક અવયવ x-1 છે. શું છે? x-1, બરોબર. તો આપેલ બહુપદીનો એક અવયવ શું છે? તો કે x-1, બરોબર. ખાસ યાદ રાખજો. રેડી? આ બે લાઈન છે એ આપણે ખાસ દાખલા આવશે ત્યારે ફરીથી રિપીટ પણ કરવાની થશે, કારણ કે મોસ્ટ IMP દાખલા જે છે 4 દાખલા જ છે આ બે લાઈનને આધારે. કેટલા દાખલા છે? 4 દાખલા, 3 ગુણના પૂછી શકાય છે. તો 4 દાખલા માટે આ બે લાઈન ખાસ મહત્વની થશે. ક્લિયર? ચાલો આગળ જઈએ થિયરીની અંદર કે શું આપણને કહેવા માંગે છે. અવયવ પ્રમેય પૈતા પછી જો ચર્ચા કરવામાં આવે તો મારા ખ્યાલથી હવે તમારા ભાગમાં એક છેલ્લો ટોપિક વધ્યો છે
જેનું આપણે ખૂબ જ ઉપયોગી છે અને એનું નામ છે બેઝિક નિત્યસમ, જે આપણે આવનારા ધોરણ 10 વર્ષ દિવસ પછી તમારે ભણવાનું જ છે ને, તો એ ધોરણ 10 માટે તો નિત્યસમ એટલે આમ ખૂબ જ આઈએમપી વિભાગ કહેવાય, બરોબર. કારણ કે 10મા ધોરણના જે ગણિતની ચોપડી છે એમાં ક્યારે ક્યાં નિત્યસમનો ઉપયોગ કરવો એ નક્કી આપણે કરવાનું રહે હવે. કારણ કે ઘણી વખત એવી સ્થિતિ આવીને ઊભી રહીએ. હું જ્યારે પહેલો પાઠ તમને કરાવતો ત્યારે મેં તમને કીધું હતું કે સમીકરણ ક્યારે વાપરવું એ 9માં ખબર પડે, 10માં ન ખબર પડે. શું કામ? કારણ કે સ્થિતિ આવે ત્યારે ખબર નો આઈડિયા આવે તો પછી દાખલો તમારો અધૂરો જ રહે. કારણ કે ત્યાં કોઈ વિગત ન લખી હોય કે નિત્યસમ વાપરવો, સમીકરણ કરવું, એ આપણે જાતે વિચારવાનું હોય, બરાબર. તો એટલા માટે અત્યારે 9મા ધોરણની અંદર આ નિત્યસમ છે એ પાઠ ભણવો ખૂબ જ કેવો છે, જરૂરી છે. હવે ચોપડીની અંદર જે નિત્યસમ આપેલા છે આપણે એની ચર્ચા કરવાની છે. એ સિવાયના બીજા આપણને ક્યાંયથી આપવાના કોઈ છે નહીં, બરાબર. જો પહેલો નિત્યસમ આ આપેલો છે x + y નો સ્ક્વેર હોલ સ્ક્વેર, બરાબર. એટલે x² + 2xy + y², 8મા ધોરણની અંદર આવી ગયો છે. એવી રીતે માઇનસ વાળો છે એ પણ 8મા ધોરણની અંદર આવી ગયો છે. પછી તફાવત વાળો છે એ પણ 8મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. અને આ પણ નિત્યસમ છે એ પણ 8મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. એટલે 4 નિત્યસમ તો એવા છે કે જે આપણે અગાઉના વર્ગોમાં શીખી ગયેલા છીએ. અને અહીંયા ચોપડીવાળાઓ લખેલું પણ છે, જો અગાઉના વર્ગોમાં શીખ્યા, બરાબર. આ 4 શીખા છે એ ફાઇનલ છે ધોરણ 8ની અંદર. રેડી? હવે x હોય કે y હોય કે a હોય કે b હોય એના આપણે લેવા દેવા નથી, નિત્યસમ એને લેવા દેવા છે. ત્યાં કિંમત તો ગમે આપશે સ્વાધ્યાયની અંદર. દાખલામાં તો x ની જગ્યાએ 2 હોય ને y ની જગ્યાએ 3y હોય ને 4x હોય ને, બરોબર. કાંઈ પણ સંખ્યાઓ તો ગમે એટલી છે ને, ગમે તે આપી શકે ને, બરોબર. એટલે 4 નિત્યસમ આયા છે તમારી પાસે. આમાં શું છે, જો x સરવાળાનો વર્ગ કરવાનો, અહીંયા બાદબાકી કરવાનો, એટલે 1 આવડે એટલે 2 આવડે. અહીંયા 2 નિશાનીમાં ખાલી ડિફરન્સ આવે, બાકી બધું સેમ આવે. તફાવતનો તો બહુ ઇઝી છે, એક વખત સરવાળો એક વખત બાદબાકી, બરાબર. પદ હરખા હોય, નિશાની અલગ અલગ હોય. અહીંયા જુઓ પહેલું પદ સમાન હોય અને બીજું પદ કેવું હોય, અલગ અલગ. તો એનો આ નિત્યસમ છે x² પ્લસ જે અલગ છે એનો સરવાળો ગુણ્યા સરખું પદ એટલે કે x, અને જેનો તમે સરવાળો કર્યો એનો શું કરી દેવાનો, ગુણાકાર કરવાનો. ક્લિયર? આ 4 નિત્યસમ. રેડી? ચાલો આગળ જઈએ. આગળ ક્યાં બીજા નિત્યસમ છે આપણી પાસે? 8 થી 9 નિત્યસમ કમસે કમ તો છે જ મારા ખ્યાલથી, બરાબર. અને હોવા જ જોઈએ એટલા તો છે જ. 4 જોયા ને? ચાલો આ 5મો નિત્યસમ આવે. જુઓ 3 સંખ્યા આપેલી હોય અને એનો વર્ગ, 2 સંખ્યાના વર્ગનો તો આવ્યો, તો આ બહુ સરળ છે. પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો વત્તા બીજી સંખ્યાનો વર્ગ પ્લસ ત્રીજી સંખ્યાનો વર્ગ, વર્ગ થઈ ગયા. હવે શું કરવાનું? 2 ગુણ્યા પહેલી બીજી, 2 ગુણ્યા બીજી ત્રીજી અને 2 ગુણ્યા ત્રીજી ચોથી. આ તમારા માટે નવો છે. હા, આ નથી કહેતો કે આગળ આવી ગયો છે, આ નથી આવ્યો. 4 આવ્યા એ ફાઇનલ છે, બરાબર. આ 5 નંબરનો જે નિત્યસમ છે એ તમારા માટે ન્યૂ છે. ક્લિયર? ચાલો એક નિત્યસમ ઓછામાં ઓછો 15 થી 20 વખત મિત્રો લખવો પડે, ત્યારે તમને યાદ રહેશે, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી આને જો આ ગોખવાના ન હોય, આને સમજવાના હોય. ગોખે તમને કામ નહીં લાગે, ક્યારે વાપરવાની ખબર જ નહીં પડે, ક્યારે એનો કયા દાખલામાં ઉપયોગ કરવો એ ખબર નહીં પડે. હું ગોખેલું હશે તો, નહીં ગોખ્યું હોય તો તમને ચોક્કસ આવડશે. રેડી? ચાલો 6 નંબરનો નિત્યસમ આપણે લઈએ. સરવાળાના વર્ગવાળો જોયો તો x + y નો સ્ક્વેર હતો ને, હોલ સ્ક્વેર. હવે અહીંયા શું છે? x + y નો ઘન છે. શું છે? x + y નો ઘન, બરોબર. સ્ક્વેર નથી. જો તો પહેલા પદનો ઘન કરે છે પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3xy કૌંસમાં x + y. અને આ રીતે તમારે નો લખવો હોય તો બીજી રીતે લખી શકાય, તો કે હા, જો અથવા કરીને હું આમે આને લખી શકું. શું? તો કે x ઘન એમનમ પ્લસ y ઘન એમનમ પ્લસ આ બધું અહીંયા ગુણી નાખો, ગુણાકાર છે ને આગળ, 3x² y, 3x² y અને પ્લસ આને અહીંયા ગુણી નાખો એટલે 3xy² એટલે હું જો યાદ રાખું ને તો આ નિત્યસમ કઈ રીતે યાદ રાખવું ખબર છે? પહેલા પદનો ઘન બીજા પદનો ઘન, પછી શું કરવાનું? 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ બીજું પદ એમનમ, ફરીથી પ્લસ 3 ગુણ્યા પહેલું પદ એમનમ બીજા પદનો વર્ગ. આ એક વખત પહેલા પદનો વર્ગ, એક વખત અહીંયા બીજા પદનો વર્ગ. અહીંયા સેપરેટ પહેલા બે પદનો અલગ અલગ ઘન કરવાનો. હવે એવો જ નિત્યસમ સરવાળાનો આવડે એટલે ઓટોમેટિક કયો આવડે આપણને? બાદબાકી આવડે. એક તૈયાર કરો એટલે બીજો થાય. આ એના જેવું છે, બરાબર. ભલે 8 9 છે પણ એમાંથી 5 કે 6 જ કરવાના છે, બાકી તો એની કોપી જ હોય, નિશાની ચેન્જ થતી હોય. જો x ઘન y ઘન માઇનસ માઇનસ આવ્યું, -3xy માઇનસ x માઇનસ y. હવે આને આ રીતે નથી લખ્યો, બીજી રીતે લખ્યો. જો આ બીજી રીતે અહીંયા લખેલી છે, આમાં નહોતી લખેલી, મેં તમને લખી દીધી, બરાબર. આમાં મને ક્યાંય દેખાતી નથી અને આમાં લખી એટલે જો એને અહીં લખેલી છે, મેં આજે લખીની, ખાલી એને પદ આગળ પાછળ કર્યા. જો x નો ઘન કર્યો, પછી y ઘનને છેલ્લે જવા દીધો માઇનસ સાથે, પછી આ બેનો ગુણાકાર કર્યો એટલે શું થાય? -3x² y. પછી આ બેનો ગુણાકાર કર્યો, માઇનસ માઇનસ પ્લસ 3xy². ક્લિયર?
કેટલા નિત્યસમ થયા? 5, 6 અને 7. બરોબર, આગળ જઈએ. ચાલો, 7 નિત્યસમ આપણે ઓલરેડી આવી ચૂક્યા છે. 8 નંબરનો પણ એક નિત્યસમ આવશે. બરોબર, જો શું આપ્યું છે? x ઘન પ્લસ y ઘન પ્લસ z ઘન માઇનસ 3xyz. બરોબર, દાખલા માટે જરૂરી છે. આ પ્રકારના દાખલા કોઈ હોય ને ત્યારે આનો ઉપયોગ થાય. તો શું આવે? પહેલાં તો આ જે તમે આ ઘણાને પ્રશ્ન ઊભો થાય. જો આ કેવો પ્રશ્ન થાય? અહીંયા x ઘન છે તો સાહેબ ને x કરી નાખો. તો એનો મતલબ કે અહીંયા જે સંખ્યા હોય ને એ સંખ્યા બેઠી ન આવે, એનું શું આવે? ઘનમૂળ આવે. કારણ કે ઘન હતો, વર્ગ હોય તો વર્ગમૂળ થતું હોય. એટલે આ થોડુંક માઇન્ડમાં ફિટ કરજો. ઘણાનો મતલબ એવો છે કે અહીંયા સાહેબ એને એમ લખ્યું હતું કે 4x નો ઘન લખો તો આ જગ્યાએ, તો મારે જેનું સાદુરૂપ આપું ત્યારે મારે 4 લખવાના થાય. ખોટું પડે, 4 ન આવે મિત્રો. જોવો અહીંયા નીચે તમને એક્ઝામ્પલ આપ્યું જ છે મસ્ત મજાનું. જોવો જી, જો 8x નો ઘન છે આ રીતનો છે, આ સેમ ટુ સેમ આ છે. તો જો 8x ના ઘનને એને કઈ રીતે લખ્યું જોવો તો શું લખ્યું અહીંયા જોયું? ઘનમાં પહેલાં ફેરવું, ઘનમૂળમાં કાઢ્યું અને પછી જોવો એને અહીંયા લખ્યું જો 2. જો હવે આપણે થાય કે અહીંયા x તો અહીંયા x, અહીંયા y તો અહીંયા y, અહીંયા z તો અહીંયા z. નથી, ત્યાં શું છે? ઘનમૂળ છે. શું છે એનું? ઘનમૂળ. જે સંખ્યા હોય ને એનું ઘનમૂળ હોય. ત્યાં કાઢેલું જોયું? 8 નું 2, y ઘનનું y, 27 નું 3 છે. બરાબર, પછી આ જે ઘનમૂળ કાઢ્યા તમે એના શું કરી દેવાના? વર્ગ કરવાના. બસ અહીંયા પાછું ઈઝી થઈ ગયું. એના શું કરવાના? વર્ગ કરવાના. એ વર્ગ થઈ ગયા પછી 3 વસ્તુ માઇનસમાં આવશે. શું? તો કે જે તમે ઘનમૂળ કાઢ્યા હતા એના બબે જોડીમાં શું આવે? ગુણાકાર આવે. xy, yz અને zx. બરોબર, વધારે પડતી માહિતી તમને મિત્રો નિત્યસમ ત્યારે જ સમજાશે. ભલે આપણે લખી નાખીએ 10 વખત કે 15 વખત આપણે મોઢે થઈ ગયા છે. બરોબર, હવે સમજાશે ક્યારે? તો જ્યારે આપણે કોઈ દાખલા ગણીશું ને આ ચેપ્ટરના, ત્યારે આપણને વધારે પડતા નિત્યસમ છે એ તમને સમજાશે. બરોબર, તો 8 નિત્યસમ આની અંદર છે અને 2 નિત્યસમ છે આમાં સ્વાધ્યાયની અંદર આવે છે. એટલે ટોટલ થશે આપણી પાસે 10 નિત્યસમ. કેટલા થશે? 10. સ્વાધ્યાયની અંદર જે આવે છે એ આપણે સાબિત કરવાના છે. એટલે સાબિત કરીને આપણે યાદ રાખવાના થશે. મિત્રો રેડી? ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર જે 2 છે એની થિયરી પોર્શન છે. બરોબર, આપણે સંપૂર્ણ રીતે શું કરીએ છીએ? પૂર્ણ કરીએ છીએ. હવે એના સ્વાધ્યાય સાથે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળીશું.